श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री राधा रमणाय नमः। सहज प्रीत गोपाले भावे। સહજ પ્રીત પ્રભુને સરળ રીતિથી, પૂર્ણ સ્નેહથી પ્રભુની સેવા સ્મરણ ચિંતન શ્રી વલ્લભની કૃપાથી બની આવી અને સરળ પ્રીતિ જ પ્રભુને પ્રસન્ન રાખી શકવાને સમર્થ છે. એકવાર શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી ગોકુલથી ગુજરાત પધાર્યા અને ત્યારે જ એમના એક માતા અને એમનો દીકરો ત્યાં આવ્યા અને શ્રી ગુસાઈજી પ્રભુને પોતાને શરણે લેવાની વિનંતી કરી છે. શ્રી ગુસાઈજી પ્રભુએ આજ્ઞા કરી, સ્નાન કરાવી, નવા વસ્ત્ર પહેરાવીને બંને માતા અને દીકરો પ્રભુ પાસે આવ્યા છે. પોતાનો હસ્ત જોડી પ્રભુ પાસે ઊભા રહ્યા છે. વિનય સહ પ્રભુની આજ્ઞા લીધી છે. પ્રભુએ તેમને નામ નિવેદન કરાવ્યું. શ્રી ગુસાઈજી પ્રભુએ એમને મહાપ્રસાદ લેવડાવ્યો. બપોરનો સમય છે. બંને આરામ કર્યા, ઉઠ્યા, ફરી પાછા શ્રી ગુસાઈજી પ્રભુ પધાર્યા આરામ કરીને, એટલે બંનેને પાછા બોલાવ્યા. રોજની અને ઉત્સવની સેવા પણ બંનેને બતાવી અને પ્રભુની સેવા એમને પધરાવી આપી. શ્રી ગુસાઈજી પ્રભુને શ્રીજીની અસીમ કૃપાથી અને શ્રી ગુસાઈજી પ્રભુના પરમ આશીર્વાદથી શ્રીજી એમને અનુભવ કરાવવા લાગ્યા. કેટલાક દિવસો થયા, દીકરાનું લગ્ન થયું છે. વહુ ખૂબ જ ભોળી, કંઈ જ્ઞાન નહીં, એકદમ સરળ સ્વભાવની. એવામાં શ્રી ગુસાઈજી પ્રભુ ગામ પધાર્યા. સાસુમાં દર્શન કરવા આવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, હું મારી વહુને મોકલું છું ને આપ એને શરણે લેજો. ઘરે આવી વહુને કહ્યું કે શ્રી ગુસાઈજી પ્રભુ કહે તેમ તું કરજે. શ્રી ગુસાઈજી પ્રભુ પાસે વહુને નામ પમાવવા માટે મોકલી છે. શ્રી ગુસાઈજી પ્રભુએ વહુને કહ્યું કે આવ, બેસ. ત્યારે વહુએ પણ કહ્યું કે આવ, બેસ. હવે એટલી સરળ હતી કે એને કંઈ સમજાતું નહોતું. શ્રી ગુસાઈજી પ્રભુ તો અત્યંત પ્રસન્ન થઈ ગયા, ખૂબ હસ્યા અને એ ભોળી વહુ પાસે પ્રભુ ઊભા થઈને ગયા. પછી વહુની પાસે આવી અને સામેથી વહુને અષ્ટાક્ષર મંત્ર કહ્યા. 3 વાર વહુ પણ એ જ બોલી જે ગુસાઈજી પ્રભુ બોલ્યા. કોઈ વૈષ્ણવે સાસુને વાત કરી. સાસુ વહુને લઈ ગુસાઈજી પાસે આવી. હે પ્રભુ, અપરાધ માફ કરો. પછી સમર્પણ કરાવ્યું. શ્રી ગુસાઈજી વહુ સાસુને કહ્યું કે હવે સેવા તમે વહુ પાસે કરાવજો. કારણ કે શ્રી ગુસાઈજી પણ એવા જીવને પોતાનો માને છે કે જે સરળ છે, સહજ છે. ભલે ને કંઈ જ્ઞાન નથી એને, પણ એ સહજ અને સરળ જીવ પર કૃપા કરવાવાળા સાક્ષાત પ્રભુ પોતે આવા સરળ જીવ પર કૃપા કરી રહ્યા છે. હવે સાસુએ કહ્યું કે હે પ્રભુ, આ વહુ તો બહુ બાવરી છે ને બહુ ભોળી છે, એ સેવા કઈ રીતે સમજશે? ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુજી આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી એને શીખવી દેશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વહુ બહુ ભોળી છે અને શ્રી ઠાકોરજી એની પર જલ્દી કૃપા કરશે. સાસુને કહી દીધું કે તમે તો વહુ પાસે સેવા કરાવજો. ગુસાઈજીની આજ્ઞા થઈ એટલે થોડાક સમય થયો અને સાસુને કંઈક અડચણ આવી. ત્યાં સુધી સાસુ સેવા કરતા હતા. હવે વહુને કહીને ગયા કે હવે હે વહુજી, આપ સેવા કરી ઠાકોરજીને શૃંગાર ધારણ કરાવજો, દર્પણ દેખાડજો. પ્રભુનું હસ્તમુખ હોય તો ગણજો કે પ્રભુ ખુશ છે.
મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. મારા સેવ્ય પ્રભુ, મારા ઠાકોરજીને મારા વલ્લભના ચરણોમાં સમર્પિત કરું છું. આપ સર્વમાં વિરાજતા પ્રભુના શ્રી ચરણોમાં મારી વાણીને પ્રભુ કૃપાથી સમર્પણ કરું છું. હવે સાસુ તો નદીએ જઈને બેઠી છે અને વહુએ પ્રભુને શિંગાર ધર્યા છે. હવે વહુએ શિંગાર ધર્યા પણ ઠાકોરજી હસ્યા નહીં. ફરી પાછા શિંગાર કર્યા તોય પ્રભુ હસ્યા નહીં. આમ 8 વખત શૃંગાર કર્યા છે પ્રભુના, અને પ્રભુ હસતા નહોતા. હવે ઠાકોરજીને વ્યાકુળતા થઈ ગઈ કે આ મને વારે વારે શિંગાર કર્યા કરશે અને હું આમનો આમ બેસ્યો રહીશ. લાવ, એના કરતાં હું હસી લઉં. અને ત્યાં જ પ્રભુએ એમની સામે હસ્યા. આકુળતા થાય ત્યારે જ પ્રભુ અનુભવ કરાવે છે. વહુને આકુળતા કરાવવા માટે 8 વાર પ્રભુએ શિંગાર કરાવ્યા. ખૂબ થાકી ગઈ, દુઃખી થઈ ગઈ, અકળાઈ ગઈ. અને એવી અકળાઈ ત્યારે પ્રભુએ હસ્યા. આવો ખેલ છે ઠાકોરજીનો. માટે તો ઠાકોરજી લીલાધર છે. પછી તો રોજ પ્રભુ માંગીને આરોગે અને ઠાકોરજીને કહેતી કે પ્રભુ, સેવામાં કાંઈ ભૂલ થાય હું તો મારે પિયરે ચાલી જઈશ, તો મને માફ કરજો. ઠાકોરજી જેમ કે એમ બહુ કર્યા કરતી. હવે 5મા દિવસે સાસુ આવી ગયા, સેવામાં સ્નાન કર્યું, શૃંગાર કરવા બેઠા, અને એ વખતે ઊંઘનું એમને ઝોકું આવી ગયું. આમાં ઠાકોરજીએ કહ્યું કે ભોળી વહુના હાથનો શૃંગાર મને ખૂબ ગમે છે, તું રસોઈ કરવા જા, હું તો રોજ વહુના હાથનો શૃંગાર કરીશ. પછી તો રોજ વહુ જ શૃંગાર કરે. ઠાકોરજી ખિલખિલાટ હસે, એની સાથે રમૂજી વાતો કરે, રસનો અનુભવ કરાવે. કહ્યું કે સહજ પ્રીતિ ગોપાલે ભાવે. પ્રભુને આવા નિર્દોષ ભોળા ભાવ પસંદ છે, અને ભોળા ભાવથી જ પ્રભુ મળે છે. બહુ અત્યંત ભોળી છે, નિર્દોષ છે, નિર્લેપ છે, નિર્મળ છે. અને પ્રભુ પણ અત્યંત નિર્મળ છે, નિર્દોષ છે. અને નિર્દોષતા હોવાથી જ પ્રભુ રસ અનુભવાય છે. પ્રભુ પાસે દીનતાથી જવાય. કોઈ પણ જાતના મર્મ, કોઈ પણ જાતના સંશય વગર પ્રભુના સન્મુખ થઈએ તો પ્રભુ સહજ પ્રીતિ ગોપાલે ભાવે. આવી કૃપા પ્રભુ કરવાવાળા આપણા પ્રભુના લીલાધર એવા યશોદોત્સંગ લાલિત નંદસ્વાત્મજને આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શિવલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીનું, શ્રીમદ ભાગવતજી ભગવાનનું જ સ્વરૂપ છે. આ કથન શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતે કર્યું છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ભગવાનમાં અને ભગવાનની કથામાં અર્થાત શ્રીમદ ભાગવતજીમાં કોઈ ભેદ નથી, અભેદ છે. સ્વકથા સ્વરૂપભૂત કથા. ભાગવત અને શ્રી કૃષ્ણ જુદા હોય તો ભગવતની કથા હૃદયમાં પ્રવેશે ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા હૃદયમાં પ્રવેશે ખરા અને ન પણ પ્રવેશે. પરંતુ એવું નથી. ભગવાનનો પ્રવેશ એ ભાગવત કથાનો પ્રવેશ છે, ભગવત કથાનો પ્રવેશ છે. અને ભગવદ કથાનો પ્રવેશ એ ભગવાનનો પ્રવેશ છે. વૈદ્યની દવા સ્વાદમાં કટુ હોય પણ પીવામાં આનંદ આવતો નથી, જ્યારે શ્રીમદ ભાગવત રૂપી બહુષધિ સ્વાદમાં પણ સુમધુર છે. અને ગમે એટલી આપણે એનો રસ પીધા કરીએ છતાં પણ એની તૃપ્તિ થતી નથી. આવી શ્રીમદ ભાગવતજીને ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, પ્રભુનું જ સ્વરૂપ છે. અને એ જાણીને શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમની જ વાણી છે, એમના જ આશીર્વાદ છે. ને પોતે પણ શ્રીમદ ભાગવતજીનું જ રસપાન કર્યું છે અને બધાને કરાવ્યું છે. શ્રીમદ ભાગવત શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ જ એટલું નથી, સમસ્ત લીલા પરિકર શ્રીમદ ભાગવતજીની અંદર પ્રભુ સંગ બિરાજમાન છે. પ્રભુની
સ્તુતિઓ કરી છે ભક્તોએ, અને પ્રભુએ ધ્રુવ ચરિત્ર દ્વારા સમજાવ્યું છે કે નિર્દોષ બાળકમાં પણ, જેને કાંઈ સમજ નથી, બિલકુલ અજ્ઞાનતા છે કે પ્રભુ કોણ છે એની પણ એને સમજ નથી, શ્રી નારદજી દ્વારા જે મંત્ર પ્રાપ્તિ થઈ એનાથી એવો દ્રઢ નિશ્ચય કર્યો કે એમને ઠાકોરજી પ્રાપ્ત થયા. એને મર્યાદા રૂપે ન જોતા એક સહજભાવથી આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતે પરમ નિર્મળ, નિર્દોષ, સર્વલીલા રસાવિષ્ટ સ્વરૂપ એવું શ્રી ઠાકોરજીનું છે. આવા પ્રભુના શ્રી ચરણોમાં આપણે અનંત અનંત કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં નમન કરવાથી જીવ અનંત દોષોથી મુક્ત થાય છે. જ્યાં ગમન નથી ત્યાં નમન છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી અમનાષ્ટકના પ્રારંભમાં નમામીથી શરૂઆત કરી છે. નમામી યમુનામહમ, હે યમુના મૈયા, આપના શ્રી ચરણોમાં અમારા અનંત કોટી દંડવત પ્રણામ. આવી રીતે નમન કરીને આપણે શરૂઆત કરવી, આવું શ્રી આચાર્ય ચરણે આપણને સમજાવ્યું છે. આ ઘોર કલિકાલની અંદર પ્રભુ મેળવવાના સર્વ સાધનો નષ્ટ થઈ ગયા છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી, પાખંડ પ્રચુરે લોકે, સર્વત્ર પાખંડ વ્યાપ્ત થઈ ગયો છે. સર્વ સાધનો નષ્ટ થયા છે. કૃષ્ણ એવ ગતિર્મમ, હે કૃષ્ણ, આપ જ મારી ગતિ છો. આપના જ શ્રી ચરણોનો મને દ્રઢ આશ્રય હો, આપના જ શ્રી ચરણોનું શરણ હો. તેથી જ જીવે પ્રભુને શરણે જઈને દિનતાથી નમસ્કાર કર્યા છે, અને આ સિવાય સંસાર સમુદ્ર તરવાનો બીજો કોઈ જ ઉપાય જીવ પાસે નથી. દૈન્ય ભાવથી હસ્ત જોડીને જે જીવ પ્રભુના શરણે જાય છે, એટલે તરત જ શરણાગત વત્સલ પ્રભુ એ જીવનો ઉદ્ધાર કરવાને સમર્થ છે. પ્રભુ એ જીવનો ઉદ્ધાર કરે છે. જ્યાં સુધી જીવ દૈન્ય ભાવપૂર્વક પ્રભુને શરણે જતો નથી ત્યાં સુધી તેનો મનુષ્ય અવતાર એળે જાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે જેણે પ્રભુની લીલાનું ચિંતન કર્યું નથી, જેને પ્રભુના વિરહથી દૈન્ય પ્રાપ્ત કર્યું નથી, અને જે શ્રી કૃષ્ણના શરણે ગયો નથી, વૃથા તજ્જન્મ ભૂતદે. ના રાધિકા રાધિકા નાથો ન ચ દ્રષ્ટા સુબોધિની, જેને શ્રી રાધાજીનું શરણ ગ્રહણ નથી કર્યું, રાધાજીના નાથનું શરણ ગ્રહણ નથી કર્યું. ના રાધિકા રાધિકા નાથો ન ચ દ્રષ્ટા સુબોધિની, સુબોધિનીજી ઉપર જેને દર્શન નથી કર્યું, જેને સુબોધિનીજી શ્રી વલ્લભના ચરણનું શરણ ગ્રહણ નથી કર્યું, એમનું ચિંતન નથી કર્યું, એમનું ચિંતવન નથી કર્યું, એમને લીલારસનું રસપાન નથી કર્યું, એવા જીવોનો આ ભૂતલ પર જન્મ વ્યર્થ છે, વ્યર્થ છે, વ્યર્થ છે. માટે દૈન્ય ભાવસો પ્રભુને વંદન કરવું એ જ જીવનું કર્તવ્ય છે, અને એનાથી જ આપણું જીવન સાર્થક થાય છે. આવું શ્રી આચાર્ય મહાપ્રભુજીએ વંદન ભક્તિનું સામર્થ્ય સમજાવ્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય. સેવા ભક્તિ વૈષ્ણવતા સમજાઈ, ગુરુ શ્રી વલ્લભે નિંદરથી જગાઈ, પુષ્ટિ માર્ગ પર ચડાઈ, સેવા ભક્તિ વૈષ્ણવતા સમજાઈ. રાગ ભોગ શૃંગાર બતાયો, સેવા ભાવ અનુરાગ જતાયો, શ્રી વિઠ્ઠલ પ્રભુ ચરણે કૃપા કીધી, સેવા ભક્તિ વૈષ્ણવતા જગાઈ. સેવા પ્રીત રીતિ અતિ ભાઈ, વૈષ્ણવ યસ વલ્લભ કુળ દિનહો, પુષ્ટિ પ્રચાર પ્રસાર કિન્હો, સેવા ભક્તિ વૈષ્ણવતા સમજાઈ. પ્રેમ ભક્તિ અનોખી વનરાવન, પ્રેમ ભક્તિ અનોખી વનરાવન, ભાવ થકી વ્રજ ગોપીએ કૃષ્ણ નચાવ્યો, ભાવ થકી વ્રજ ગોપીએ કૃષ્ણ નચાવ્યો, ભક્ત વત્સલ યશોદોત્સંગ લાલિત, श्री वल्लभ कृपा से वैष्णव घर आयो, श्री वल्लभ कृपा से
वैष्णव घर आयो, सेवा भक्ति वैष्णवता समझाई। श्रीजी अनुरागी प्रभु कृष्ण अति प्यारो, श्रीजी अनुरागी प्रभु कृष्ण अति प्यारो, गृह सेवाथी सदैव प्रसन्न थनारो, गृह सेवाथी सदैव प्रसन्न थनारो, हૈયે વસ્યો વાલો સન્મુખ થનારો, હૈયે વસ્યો વાલો સન્મુખ થનારો, સેવા ભક્તિ વૈષ્ણવતા સમજાઈ, સેવા ભક્તિ વૈષ્ણવતા સમજાઈ, ગુરુ શ્રી વલ્લભે નિંદરથી જગાઈ, પુષ્ટિ માર્ગ પર ચડાઈ, સેવા ભક્તિ વૈષ્ણવતા સમજાઈ। શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે। પરમાનંદ દાસજીને સાક્ષાત શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપ્યા। પદ્મા રાવણને શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપમાં આસક્તિ હોવાથી દ્વારકાધીશ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા છે। હનુમાનજીને શ્રી રામચંદ્રજી સ્વરૂપે શ્રી ઠાકોરજીએ દર્શન આપ્યા છે। સાક્ષાત વેદાતીત એવા ગોલોકમાં રાસાદિક વિવિધ લીલાઓ કરનાર પણ પ્રભુ કૃષ્ણ જ છે। આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્યજીને શ્રી ઠાકોરજીથી પણ અધિક માનવામાં આવ્યા છે। એવા પ્રભુના દિવ્ય સ્વરૂપને આપણા અનંત કોટી દંડવત પ્રણામ છે। શ્રી મહાપ્રભુજી દિવ્ય સુધા સ્વરૂપ છે અને આવા સુધાના સાગર શ્રી આચાર્યજી મહાપ્રભુજી સિવાય વ્રજભક્તો સાથેની ભગવાનની લીલાઓ પણ થઈ શકે જ નહીં, કારણ કે શ્રી વલ્લભ એ વિરહાત્મક સ્વરૂપ છે અને વિરહભાવ સિવાય લીલાનું સુખ મળતું નથી। ભૂતલ પરના દૈવી જીવોને પણ શ્રી વલ્લભ દ્વારા જ સ્નેહ સુધાનું દાન પ્રાપ્ત થાય છે અને એથી જ ભક્તો ભગવાનને પ્રસન્નતામાં રાખી શકે છે। बिना श्री वल्लभ ऐसी कौन कृपा करे, जो नारायण व्रज आयो। यशोदोत्संग लालित श्री महाप्रभु जी की कृपा से कैसे विराज सके अपने घर में, जो घर को नारायण ब्रज बनाई दियो नारायण के लिए, और उसी ब्रज में प्रभु आनंद पूर्ण विराजते हैं श्री वल्लभ की आड़ी से। एथी ज भक्तो भगवान ने प्रसन्न करी शके छे। श्री महाप्रभुजीना नाम सर्वोत्तमजी में सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेमाम विराजे छे। प्रभुनु तापात्मक स्वरूप सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेमाम होवाथी भक्तोने श्री महाप्रभुजी तापभावनु दान करे छे अने एथी ज भौतिक अने आध्यात्मिक अविद्यारूपी आवरण एमनो दूर थाय छे। त्यार पछी ज जीवने आधिदैविक भाव प्राप्त थाय छे। प्रभुना अनुग्रहथी ज नित्य लीलाओनो पण रसदर्शन करवानुं सौभाग्य प्राप्त थाय छे। श्री वल्लभ प्रभु श्री ठाकोरजीना मुखारविंद वदनानल अवतार छे। मुखारविंद स्वरूप छे, अग्नितत्व छे अने श्री ठाकोरजीना श्रीमुखथी श्री महाप्रभुजी स्वयं श्रीमुखथी श्री ठाकोरजी सामग्री आरोग्य छे। श्री वल्लभ श्री स्वामिनीजी स्वरूप होवाथी प्रथम श्री मुख स्वरूपे श्री स्वामिनीजी आरोग्य छे। त्यार पछी ज प्रभु प्रसन्नतापूर्वक अंगीकार करे छे। श्री राधा अधर सुधा विना पियो ने बीजू ते काई नव भावेजी। श्री राधा अधर सुधा विना पियो ने बीजू ते काई नव भावेजी। पुष्टि मार्ग में श्री वल्लभना संबंध विना फलनी प्राप्ति नथी थती। श्री वल्लभ प्रभुए जे जीवनो अंगीकार कर्यो छे ए जीव श्री ठाकोरजी ने परम प्रिय छे। श्री वल्लभ तापात्मक स्वरूप छे। अंगीकृत जीवोना हृदय में पण आवा भावथी गमे एटली टहल करवा छतां एने लागे छे के माराथी कांई ज बनी शकतुं नथी। प्रभुने हूँ परिश्रम आपी रह्यो छुं। आवा दैन्य भावनी तापनी जीव में वृद्धि थती रहे छे। जेने श्री वल्लभाचार्यजी महाप्रभुजीनो दृढ़ आश्रय थाय छे, जे महाप्रभुजीना कृपापात्र छे, जे वैष्णवना हृदय में श्री वल्लभ समस्त लीलाओं सहित विराजमान छे, एने अन्य कोई साधननी आवश्यकता रहती नथी।
શ્રી વલ્લભ પ્રભુના રોમ રોમમાં શ્રી ગિરિરાજ ધરણના પ્રભુના કોટ્યાન કોટી સ્વરૂપ બિરાજે છે. શ્રી ગિરિરાજ ધરણના રોમ રોમના કોટ્યાન કોટી વૈકુંઠ લોક સમસ્ત લોક વિદ્યમાન છે, અનંત લોકો વિદ્યમાન છે એક રોમમાં. અને એવા રોમ રોમની અંદર શ્રી ગિરિરાજ ધરણ બિરાજે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આવા શ્રી વલ્લભ પ્રભુ જે ભક્તના હૃદયમાં બિરાજતા હોય, જે ભક્તને કૃતાર્થ કર્યો હોય, ભક્ત તો સદૈવ ચરણાનુરાગી જ રહે, ચરણમાં જ રહે. ગુરુ બિના એસી કોણ કૃપા કરે. શ્રી વલ્લભ પ્રભુ જે ભક્તના હૃદયમાં બિરાજતા હોય એની મહિમાનું વર્ણન કોણ કરી શકે? પરમાનંદાસજી પદમાં કહે છે, પ્રભુના પરમ ભક્તો, અષ્ટ સખાઓ, 84 બસવાન વૈષ્ણવ અને આપણા અનંત અનંત કોટી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે સર્વને. કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, यह सुख कहा दुहागी ने जाने रहे निशा भर सोए. શ્રી કૃષ્ણનું મહાત્મ્ય તો શ્રુતિ સ્મૃતિ વગેરેમાં પ્રસિદ્ધ છે, પણ શ્રી વલ્લભ નામનું મહાત્મ્ય વાણીમાં આવી શકતું નથી. આપના નામમાં અને સ્વરૂપમાં દિવ્ય સુધા છે. અલૌકિક પ્રતાપ બળથી જ એને અનુભવ થઈ શકાય છે. આપના નામ જપની યોગ્યતા પણ શ્રી ગુસાઈજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. નહીતર શ્રી વલ્લભનું નામ દુર્લભ છે, મુખ પર આવતું નથી. અત્યંત સુંદર ભાવ કહ્યો છે. શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલનો જેને દ્રઢ આશ્રય હોય છે એને બીજા કોઈ સાધનની આવશ્યકતા હોતી નથી. કારણ કે શ્રી વલ્લભ પ્રભુ ભક્તના હૃદયમાં બિરાજી પ્રભુનું સ્વરૂપ તથા સમસ્ત લીલા રસનો અનુભવ પોતે કરાવે છે. શ્રી વલ્લભ બરસનો કહા લો બડાઈ. શ્રી વલ્લભ પ્રભુમાં વિશ્વાસ એ જ ચિંતામણી છે. ચિંતામણી એ ઈચ્છિત ફલ આપનાર છે. શ્રી વલ્લભ પ્રભુના દ્રઢ આશ્રયથી જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપી અલૌકિક નિધિ અને કૃષ્ણ દરામૃતની પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય છે. ભૌતિક સિદ્ધિઓનું અહીંયા કોઈ મહત્વ નથી, છતાં પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય એનું લૌકિક પણ પ્રભુની કૃપાથી સિદ્ધ થાય છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી વલ્લભથી જુદા પૂર્ણ પુરુષોત્તમ નથી. શ્રી વલ્લભથી જુદા પૂર્ણ પુરુષોત્તમને માનવાના પણ નથી. શ્રી વલ્લભ આપણા સર્વસ્વ છે. શ્રી વલ્લભ રૂપી પૂર્ણ પુરુષોત્તમના ભાવરૂપી મહાસાગરનો પાર કોઈ પામી શકતો નથી, પામી શકવાનું નથી. જીવરૂપી પક્ષી આવા સુધા સાગરમાંથી પોતાના અધિકારરૂપી ચાંચથી બુંદ પણ જેટલું એને લઈ શકે છે તો એ પ્રભુની કૃપાથી ધન્ય બને છે. શ્રી વલ્લભાધીશ. સાચો અભ્યાસ વૈરાગ્ય શ્રી મહાપ્રભુજીના કૃપા બળે જ પ્રાપ્ત થાય છે. માત્ર મોટેથી બોલવાથી પ્રભુના થવાતું નથી. તન, મન અને ધન પોતાના પ્રભુને અર્પણ ન થાય ત્યાં સુધી એ સમર્પણ સાચું ન કહેવાય. પ્રભુને તન, મન, ધનથી સેવવા પ્રત્યેક વસ્તુ પ્રભુના વિનિયોગમાં આવતી રહે છે અને આ વિનિયુક્ત પદાર્થોનો જ ઉપયોગ કરાય તો જ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તદીય થવાય છે. પ્રભુ પણ આપણા તદીય થાય છે. આવા પ્રભુના શ્રી ચરણોમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. હવે આપણે આગળ જોઈએ ઉત્તરાર્ધ નો વિશ્રામ થયો છે. 49 અધ્યાય સુધી શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગોસાઈજી પરમ દયાલ પૂજ્ય ગુરુચરણોની અસીમ કૃપાથી શ્રીજીની પરમ કૃપાથી પૂર્વાર્ધનો આપણે દર્શન કર્યો. હવે ઉત્તરાર્ધમાં પ્રવેશ કરીએ છીએ. પ્રભુના શ્રી ચરણોમાં આપણા સૌના કોટી દંડવત પ્રણામ.
સમુદ્રની વચ્ચે કિલ્લો બંધાવી શ્રી કૃષ્ણ પોતાના સંબંધીઓને ત્યાં લઈ ગયા. હવે પ્રભુ પધાર્યા છે મથુરામાં. ઉદ્ધવજીને મોકલ્યા. ઉદ્ધવ ગીતનું રસપાન કર્યું શ્રી આચાર્ય ચરણોની અસીમ કૃપાથી. અને હવે આપણે આગળ વધીએ. 90 અધ્યાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમનું પણ સિદ્ધાંત દર્શન બહુ જૂજ મળે અને ઠાકોરજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. આપણે આ રસનું પાન કરી કૃતાર્થ થઈએ. પ્રભુના ચરણોની પરમ ભક્તિ પ્રીતિ ને જન્મ જન્મ પ્રાપ્ત થઈએ એવા આશીષ પ્રભુ આપણને પ્રદાન કરે. આપણા સૌના પ્રભુના ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. સુખદેવજી આજ્ઞા કરે છે કે હે રાજા પરીક્ષિત, કંસ રાજાની અસ્થિ અને પ્રાપ્તિ બંને રાણીઓ હતી. હવે કંસ રાજા મરણ પામ્યા. એને 1 વર્ષ પૂરું થયું છે. આ બંને રાણીઓ વિધવા થઈ છે. પોતાના પિયર મગધ દેશ રાજા જરાસંઘ એમના પિતા છે, જ્યાં એ રાજ્ય કરે છે. પોતાના પિતા જરાસંઘ પાસે બંને અસ્થિ અને પ્રાપ્તિ પહોંચી ગઈ છે.